ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે આજે કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ સમજીશું. આપણે જેવી રીતે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ સમજ્યા હતા એવી જ રીતે કેપેસિટરનું જોવાનું છે. સૌ પ્રથમ આપણે શ્રેણી જોડાણ જોઈશું. જોઈ શકો છો C1 C2, પછી આ જે વચ્ચે છે ને બરાબર દેખાતું નથી આવી રીતે છે ડોટ 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 અને Cn, એટલે એવા n નંબરના કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે એટલે C1 C2 Cn એવું નામ આપ્યું છે. જેમ અવરોધની અંદર જ્યારે અવરોધ શ્રેણી જોડાણમાં જોડ્યા હતા ત્યારે તમને યાદ કરાવી દઉં કે વિદ્યુત પ્રવાહ સમાન હતો, એવી જ રીતે અહીં Q સમાન હોય. તો જુઓ બધામાં Q લખ્યા છે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય એટલા માટે V1 V2 ડોટ 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 Vn લખેલા છે. હવે જોઈ શકો છો C1 C2 Cn કેપેસિટર ધરાવતા n કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાહક તાર વડે જોડતા બનતી ગોઠવણીને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહે છે. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય છે. ખાસ યાદ રાખજો દાખલાને MCQ માટે, પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો હોય છે એટલે જેનો તફાવત જે વસ્તુ અલગ અલગ હોય એનો સરવાળો શક્ય છે. એટલા માટે V બરાબર V1 વત્તા V2 ડોટ 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 Vn. હવે જ આપણે સૂત્ર જોયું લાસ્ટ વિડીયોમાં કે C બરાબર Q બાય V છે. તેના પરથી જો V1 અને V2 ની બધાની કિંમત મૂકવી હોય તો Vના સૂત્રનો કરતા બનાવીએ તો V બરાબર Q બાય C થાય, એટલે કે Vની જગ્યાએ Q બાય C, V1ની જગ્યાએ Q બાય, જો Qમાં નંબર નથી આપતા કારણ કે Q સમાન છે, Q બાય C1 Q બાય C2 એવું મૂકી દે. બધામાં Q કોમન છે એટલે ઉડી જશે, એટલે વધીશું 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 ડોટ 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 1/C. હવે તમે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે અવરોધોનું જ્યારે શ્રેણી જોડાણ હતું એનો જવાબ R ઇક્વિવેલન્ટ બરાબર R1 વત્તા R2 ડોટ 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 હતું. જ્યારે અહીં કેપેસિટરના શ્રેણી જોડાણમાં સમાંતર જોડાણ જેવું છે એટલે યાદ રાખજો અવરોધો કરતાં બિલકુલ ઊંધું છે. બરાબર, અહીં તમે જોઈ શકો છો કેપેસિટરનું આપણે શ્રેણી જોડાણ જોયું તો જવાબ અવરોધોના સમાંતર જેવો આવ્યો. બરાબર, એટલે એ વસ્તુ ભૂલ ના જાય. જ્યારે પણ કોઈ દાખલો પૂછાય તો કેપેસિટરમાં ઊંધું હોય છે એવું યાદ રાખજો. થિયરી તો બહુ સિમ્પલ છે. એવી જ રીતે આપણે એક શબ્દ છે કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય મૂલ્ય જોડાણમાંના નાનામાં નાના કેપેસિટર કરતાં ઓછું હોય છે. હવે એક વ્યવહારિક વાત છે, જે લોકોએ ચેપ્ટર નંબર 3 ભણેલા છે એમને ખ્યાલ જ છે કે અવરોધોની અંદર જ્યારે સમાંતર જોડાણ હતું ત્યારે આ વાક્ય લખેલું હતું. તમે બે અવરોધો લો અને એનું સમાંતર જોડાણ કરો તો તમને જવાબ છે ને એ જે નાનામાં નાનો અવરોધ છે એને કરતાં ઓછો જ મળશે. એવી રીતે કેપેસિટરમાં આપણે શ્રેણી જોડાણમાં આવું લખવું પડશે કારણ કે સૂત્ર એના જેવું છે. એટલે બે કેપેસિટર લો, એકની વેલ્યુ 2 લો અને એકની વેલ્યુ 4 લો, એનું તમે સમાંતર જોડાણ કરશો તો જવાબ તમારો 2 કરતાં ઓછો જ આવશે, એટલે કે ઓછામાં ઓછા કેપેસિટર કરતાં પણ ઓછો આવશે. ઓકે, પછી છે કેપેસિટરોનું સમાંતર જોડાણ, એટલે બધાને સમાંતરમાં જોડ્યા. અહીં ઊંધું થઈ જશે, અહીં વોલ્ટેજ સમાન રહેશે અને વિદ્યુતભાર બદલાઈ જશે. ઓકે, તો એ પ્રમાણે આપણે સરવાળો કોનો કરીશું? વિદ્યુતભારનો કરીશું. બરાબર, તો જો Q બરાબર Q1 વત્તા Q2 ડોટ ડોટ Qn, C બરાબર Q બાય V સૂત્ર છે પણ અહીં Q બરાબર કિંમત મૂકવી પડશે એટલે Q બરાબર CV મૂકવાના, એટલે Q બરાબર CV, Q1 બરાબર C1V. અહીં જુઓ મેં Vનો નંબર નથી આપ્યો કારણ કે સમાંતર જોડાણમાં V સમાન હોય છે, બધામાંથી V કોમન નીકળીને ઉડી જશે એટલે વધીશું C ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ બરાબર C1 વત્તા C2 વત્તા, એટલે તમે જુઓ કે અહીં કેપેસિટરના સમાંતર જોડાણમાં આ જે સૂત્ર આવ્યું એ અવરોધોના શ્રેણી જોડાણ જેવું આવ્યું. આના માટે એવું વાક્ય શું લખી શકાય? તો કેપેસિટરોના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ જોડાણમાંના મોટામાં મોટા કેપેસિટન્સ કરતાં પણ વધારે હોય છે. એનું તો સિમ્પલ ઉદાહરણ છે આ વાક્યને સમજવાનું કે ધારો કે એક કેપેસિટર 5 ફેરાડે લો, બીજો 3 લો, બંનેનું સમાંતર કરો તો શું કરશો તમે? 5 વત્તા 3 એટલે 8 થાય. તો તમે જુઓ 8 જવાબ છે એ જે તમારો મોટામાં મોટો કેપેસિટર જે 5ની વેલ્યુનો છે એને કરતાંય મોટો આવ્યો, એટલે કે કેપેસિટરના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ જોડાણમાંના મોટામાં મોટા કેપેસિટન્સ કરતાંય મોટું હોય છે. ઓકે, એટલે આ હતો બહુ સિમ્પલ ક્વેશ્ચન પરંતુ દાખલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને પછીની જે થિયરી છે એ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડમાં પૂછવા માટે, જેનું નામ છે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું. તેના માટે C બરાબર ε0A/d સાબિત કરો. એટલે સમાંતર પ્લેટ કેપેસિટર પરથી આપણે એનું આ સૂત્ર સાબિત કરવાનું છે. તમારી આંખ સામે જે કેપેસિટર છે સમાંતર પ્લેટ કેપેસિટર છે જેની અંદર બે પ્લેટો સમાંતર ગોઠવેલી છે. અહીં ધન વિદ્યુતભાર છે, અહીં બધો ઋણ વિદ્યુતભાર છે. વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ તરફ હોય એટલે બધા એરો નીચે બતાવેલા છે. બરાબર, બે પ્લેટો વચ્ચે અંતર D છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ છે, બંને સરખી ક્ષેત્રફળ ધરાવતી પ્લેટો લીધેલી છે, બંને પ્લેટ વચ્ચે અંતર D રાખેલું છે. બરાબર, તો
પહેલાં વ્યાખ્યા લઈ લઈએ. સમાન આડછેદનું ક્ષેત્રફળ એ ધરાવતી, મેં પહેલાં વાત કરી એમ, એકબીજાથી અલગ કરેલી બે વાહક પ્લેટોને એકબીજાથી ડી અંતરે ગોઠવતા બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. હવે આ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે, તમને બધાને ખબર છે કે બે કેપેસિટરની પ્લેટો વચ્ચે બહુ જગ્યા હોતી નથી, પણ અહીં તો આપણે થિયરી સમજવા માટે આવી જગ્યા રાખેલી છે. બે પ્લેટો વચ્ચે માધ્યમ તરીકે શું હોય? કાં તો શૂન્ય અવકાશ હોય, કાં તો હવા. હવે જો કેપેસિટરની પ્લેટ પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. હવે આ શબ્દ આવ્યો ચેપ્ટર નંબર 1 પરથી. ચેપ્ટર નંબર 1માં 3 પ્રકારની ઘનતા આવતી હતી: પૃષ્ઠ ઘનતા, રેખીય ઘનતા અને કદ ઘનતા. અહીં આપણે પૃષ્ઠ ઘનતા લીધી, જે સિગ્મા બરાબર Q/H. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર ડી એ દરેક પ્લેટના, હવે ધ્યાન રાખજો, મેં કીધું એમ કે એ લોકો એમ જ કહે છે કે આ બે પ્લેટ વચ્ચે જે અંતર ડી છે ને એ આ બે પ્લેટના પરિમાણની સાપેક્ષમાં ખૂબ જ ઓછું છે. એટલે આ પ્લેટનું પરિમાણ ખૂબ જ વધારે છે, જ્યારે બે પ્લેટ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું છે. હવે પ્લેટ 1 પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, હવે આ ક્યાંથી આવ્યું? તો અગેન આ ચેપ્ટર નંબર 1માં ગાઉસના નિયમના જે ઉપયોગો હતા ત્યાંથી આ સૂત્ર લીધેલું છે. પરંતુ તમે ત્યાંથી સૂત્ર લાવ્યા છીએ, પણ તમારે અહીં શું યાદ રાખવાનું છે કે જ્યારે પણ કોઈ MCQ પૂછાય અથવા દાખલો પૂછાય અને એમ શબ્દ હોય કે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ક્ષેત્ર શોધો, તો સૂત્ર લખવાનું છે σ/2ε0. બરાબર, આ શબ્દ યાદ રાખજો, પ્લેટ પર પૂછાય તો. હવે થિયરીમાં આગળ જોઈએ. જો પ્લેટ 1 પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર σ/2ε0. પ્લેટ 2 પર પણ સેમ σ/2ε0. બહારના વિસ્તારમાં જો શોધવાનું થાય તો બહાર તો વિદ્યુત ક્ષેત્ર હોય જ નહીં, એટલે E1 - E2 એટલે 0. અંદરના વિસ્તારમાં કેપેસિટરના બે પ્લેટની વચ્ચે હોય, બંનેનો સરવાળો થાય, એટલે આ બંનેનો તમે સરવાળો કરો એટલે 1/2 વત્તા 1/2 એટલે 1 થઈ જાય, એટલે E σ/ε0. હવે આ યાદ રાખજો ફરી એકવાર, જો MCQમાં એવું લખ્યું હોય ને કે કેપેસિટરના બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર, તો સૂત્ર મૂકવાનું છે σ/ε0, પણ જો પ્લેટ પર કે તો σ/2ε0. ચલો પછી આ સૂત્ર V બરાબર ED લખ્યું ચેપ્ટર નંબર 3 પરથી. બરાબર, એની જગ્યાએ σ/ε0 લખી કાઢ્યું. પાછું પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q/A મૂકી દીધું. પછી V આમ લઈ ગયા, આ બાકી બધું આમ લઈ ગયા, એટલે ε0 A/D. Q/V એ તો આપણે C થાય કેપેસિટરની વ્યાખ્યા પરથી, એટલે સાબિત થઈ ગયું કે C બરાબર ε0 A/D. ઇટ્સ વેરી વેરી સિમ્પલ. ધ્યાન રાખજો કયું એક સૂત્ર કયા ચેપ્ટરમાંથી લીધેલું છે અને શું છે. ખાલી આની અંદર ડેરિવેશન ઇમ્પોર્ટન્ટ છે, જે તમારું સૂત્ર યાદ રાખજો, સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર છે, બીજા કોઈ કેપેસિટર માટે લાગુ ન પડી શકે. બરાબર, ચાલો, થેન્ક યુ.